જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ 1.5 કલાકનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। આ વિડીયોમાં તમને મળશે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના વનલાઇનર પ્રશ્નો તેમજ વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નો, જેમાં તમારે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ જેવા વિવિધ વિષયો કવર થશે। પ્રકરણ 1, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। રાજપૂત શબ્દનો અર્થ જણાવો। રાજપુત્ર। 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે। નીચે આપેલ સત્ય વિધાન તપાસો। વિધાન 1, રાજપૂતોએ ઈસવીસન 700 થી 1200 વચ્ચેના સમયમાં ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી। વિધાન 2, રાજપૂતાણીઓ પોતાના પુત્ર અને પતિને હસ્તમુખે યુદ્ધમાં વિદાય આપતી। ઓપ્શન એ માત્ર વિધાન 1 સત્ય, ઓપ્શન બી માત્ર વિધાન 2 સત્ય, ઓપ્શન સી વિધાન 1 અને 2 સત્ય, ઓપ્શન ડી 1 પણ નહીં। ઉત્તર આવશે વિધાન સી, વિધાન 1 અને 2 સત્ય। પલ્લવ વંશનો શક્તિશાળી રાજા કોણ હતો? નરસિંહ વર્મા। કામરૂપ હાલ કયા નામે ઓળખાય છે? અસમના નામે। માળવાના રાજા દેવગુપ્તે કેદ કરેલી રાજ્યશ્રીને કોણે મુક્ત કરાવી? હર્ષવર્ધને। ચોલ વંશની રાજધાની કઈ હતી? તાંજોર। પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કોણે કરી? ચંદબરદાય। રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોને માનવામાં આવે છે? ઇન્દ્ર પ્રથમને। રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક કોણ હતો? દંતીદુર્ગ। રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક કોણ હતો? ગોવિંદ ત્રીજો। કયા વંશમાં સ્ત્રીઓ શાસન કરતી? પાંડ્ય વંશમાં। ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? રાજા ચંદ્રદેવ। બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામથી ઓળખાયું? જેજાક ભુક્તિના નામે। માળવાનો પ્રદેશ બીજા કયા નામે ઓળખાતો? અવંતી અથવા ઉજ્જૈની। પરમાર વંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજે ઈસવીસન 820માં। પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ। રાજા ભોજે કઈ નગરીમાં મહાશાળાની સ્થાપના કરી? ધારાનગરીમાં। શાકંભરીના ચૌહાણ ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ। સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થયા? ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે। સોમેશ્વર ચૌહાણના માતા પિતા કોણ હતા? કાંચન દેવી અને અર્ણોરાજ। 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં કોની વચ્ચે યુદ્ધ થયું? પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ અને શાહબુદ્દીન ઘોરીની હાર થઈ। તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1192માં। તરાઈના બીજા યુદ્ધમાં કોની હાર થઈ? પૃથ્વીરાજ ચૌહાણની શાહબુદ્દીન ઘોરી સામે। કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ આવ્યું? સરસ્વતી નદીના કિનારે। અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ। કોના નામ પરથી અણહિલવાડ પાટણ નામ રખાયું? પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી। ગુજરાતમાં કયા શાસકોના સમયને સુવર્ણયુગ કહેવામાં આવે છે? સોલંકી યુગના શાસકોને। જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા? ભીમદેવ પ્રથમ સાથે। પાટણની રાણકી વાવ કોણે બંધાવી? રાણી ઉદયમતીએ। પાટણની રાણકી વાવ કેટલા માળની છે? 7 માળની છે। સોમનાથનો યાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો? મિનળ દેવીએ। કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય। મલાવ તળાવ કોણે બંધાવ્યું? સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ। સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે કયો ગ્રંથ લખાવ્યો? સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ। કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો? હેમચંદ્રાચાર્ય। કયા રાજાએ જુગારની રમત તેમજ પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? કુમારપાળે। કુમારપાળ બાદ પાટણની ગાદી કોને સંભાળી? અજયપાલે। 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હાર આપી? મૂળરાજ બીજાએ। શાહબુદ્દીન ઘોરી સામેની લડાઈમાં મૂળરાજ બીજાને નાડોલના કયા રાજાએ મદદ કરી? ચાહમાન રાજા કેલહણ અને તેના ભાઈ કીર્તિપાલે। વાઘેલા મૂળ કઈ જાતિના હતા? ચૌલુક્ય જાતિના। કોના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓ મળ્યા? વીર ધવલના શાસનમાં। વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા રાજાઓ કયા વંશમાં થઈ ગયા? વાઘેલા વંશમાં। વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો?
કરણદેવ વાઘેલા. 8મી સદીના મધ્યમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? પાલ વંશનું. પાલ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. ઈસવીસન 750 થી 770. પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ? સેન વંશની. ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. દાનસાગર અને અદ્ભુત સાગર ગ્રંથ કોણે લખ્યો? બલ્લાન સેને. પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો? રાજા હર્ષવર્ધન. હર્ષવર્ધન કયા વંશનો રાજા હતો? પુષ્યભૂતિ વંશનો. મૈત્રક વંશના રાજા ધ્રુવસેનના પત્ની કોણ હતા? રાજ્યશ્રી, જે હર્ષવર્ધનના બહેન હતા. નાગાનંદ, રત્નાવલી, પ્રિયદર્શિકા નાટક કોણે લખ્યા? શ્રી હર્ષવર્ધને. હર્ષવર્ધન દર 5 વર્ષે કયા સ્થળે ધર્મ પરિષદ ભરતા? પ્રયાગમાં. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શીલભદ્ર. નાલંદા વિદ્યાપીઠના પુસ્તકાલયનું નામ શું હતું? ધર્મગંજ. પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો? હર્ષવર્ધન. હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારત આવ્યો હતો? હ્યુએન ત્સાંગ. વાતાપીમાં વિષ્ણુ મંદિર કોણે બંધાવ્યું? મંગલેશ રાજાએ. પુલકેશી બીજાનું મૃત્યુ કોની સાથે લડતા લડતા થયું હતું? કાંચીવરમના પલ્લવ રાજા. દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કોને મળ્યું હતું? પુલકેશી બીજાને. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ. કીર્તિવર્મન, પુલકેશી પહેલો, પુલકેશી બીજો કયા વંશના શાસક હતા? ચાલુક્ય વંશના. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો? રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ વંશનો સૌપ્રથમ રાજા કોને માનવામાં આવે છે? રાજા ઇન્દ્રને. પલ્લવ વંશનો સ્થાપક કોણ હતો? રાજા બપ્પદેવ, જેમની રાજધાની કાંચીપુરમ હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ કયા વંશના શાસક હતા? ચોલ વંશના. શેરનું બીજું નામ શું હતું? કેરળ અથવા મલયાલમ. શેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? અયન. શેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? સેતુંગ વન. રાજપૂત યુગમાં અમાત્યનું કાર્ય શું હતું? મંત્રણા અને રાજનીતિ કરવાનું. રાજપૂત યુગમાં સચિવોનું કાર્ય શું હતું? લડાઈ તથા સુલેહનું. રાજપૂત યુગમાં જમીનનો કર કેટલો હતો? ઉપજનો 6ઠ્ઠો ભાગ. રાજપૂત યુગમાં જમીનનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો? ભાગના નામે ઓળખાતો. રાજપૂત સમયનું બંદર સ્તંભ તીર્થ હાલ કયા નામે ઓળખાય? ખંભાત. ભૃગુ કચ્છ હાલ કયા નામે ઓળખાય? ભરૂચના નામે. 1026માં સોમનાથ પર કોણે આક્રમણ કર્યું હતું? મોહમ્મદ ગઝનવીએ. મોહમ્મદ ગઝનવીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું? સંપત્તિ લૂંટવાનું. રણભૂમિમાં પોતાનો પતિ વીરગતિ પામે ત્યારે રાજપૂતાણીઓ શું કરતી? જોહર, જેને સામુદાયિક અગ્નિ સ્નાન કહેવામાં આવે છે. મધ્યકાળમાં કયા સ્થળો પર ચોલ મંડળનું રાજ્ય હતું? તાંજોર, ત્રિચનાપલ્લી, પુદુકોટ્ટઈ. શાહબુદ્દીન ઘોરી સામેની લડાઈમાં મૂળરાજ બીજાને મદદ કરનાર ચાહમાન રાજા કોણ હતા? નાડોલના ચાહમાન રાજા કેલહણ તથા તેમના ભાઈ કીર્તિપાલ. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? ઓપ્શન એ ચાવડા વંશ, ઓપ્શન બી સોલંકી વંશ, ઓપ્શન સી વાઘેલા વંશ, ઓપ્શન ડી મૈત્રક વંશ. ઉત્તર આવશે બી સોલંકી વંશ. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ કુમારપાળ, ઓપ્શન બી ભોજ, ઓપ્શન સી સિયક, ઓપ્શન ડી મુંજ. ઉત્તર આવશે ઓપ્શન એ કુમારપાળ. પ્રકરણ 2 દિલ્હી સલ્તનત. કેટલામી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? 13મી સદીમાં. ઈસવીસન 1206 થી 1526ના સમયગાળાને કયા નામે ઓળખવામાં આવે છે? દિલ્હી સલ્તનતના નામે. દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં પ્રથમ ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ બન્યો? કુતબુદ્દીન ઐબક, જે મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો. કઈ રમત રમતા રમતા કુતબુદ્દીન ઐબકનું અવસાન થયું હતું? પોલો રમત રમતા રમતા ઘોડા પરથી પડી જવાથી ઈસવીસન 1210માં મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકનો જમાઈ કોણ હતો? ઇલ્તુત્મિશ. 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી? ઇલ્તુત્મિશે. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને.
ચેહલગાન એટલે કે ચારગાન કોને કહેવામાં આવે છે? 40 તુર્ક અમીરોના દળને. ઇલ્તુત્મિશની પુત્રી કોણ હતી? રજિયા સુલતાના. દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? રજિયા સુલતાના. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? વિધાન 1, ગિયાસુદ્દીન બલબને ચેહલગાન દળનો નાશ કર્યો હતો. વિધાન 2, ગિયાસુદ્દીન બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. ઓપ્શન એ બંને વિધાન ખોટા. ઓપ્શન બી વિધાન 1 સત્ય. ઓપ્શન સી માત્ર વિધાન 2 સત્ય. ઓપ્શન ડી બંને વિધાન સત્ય. ઉત્તર આવશે ડી બંને વિધાન સત્ય. કોના સમયથી ખલજી વંશની શરૂઆત થઈ? જલાલુદ્દીન ખલજીના સમયથી. જલાલુદ્દીન ખલજીના 100 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદી પર આવનાર સુલતાન કોણ હતો? અલાઉદ્દીન ખલજી. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી? અલાઉદ્દીન ખલજીએ. અલાઉદ્દીન ખલજીના મહત્વના વહીવટી સુધારા જણાવો. ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન. કોના સમયમાં અમીર ખુશરુ થઈ ગયા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. અમીર ખુશરુની કૃતિઓ જણાવો. પ્રથમ કૃતિ કિરાતુલ સદાયન, પછી આશિકા અને નૂહ. આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા કોના સમયમાં ભારત આવ્યો હતો? મુહમ્મદ બિન તુઘલકના સમયમાં. મુહમ્મદ બિન તુઘલકની યોજના કયા નામે ઓળખાય? તરંગી યોજનાના નામે ઓળખાય. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિઝર ખાએ. સૈયદ વંશ બાદ કયો વંશ શાસન પર આવ્યો? લોદી વંશ. સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોદી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? વજીર. સલ્તનત કાળમાં ઇકતા કોને કહેવામાં આવતો? સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું. સલ્તનત કાળમાં ઇકતાનો વડો કયા નામે ઓળખાતો? ઇક્તેદાર કે મુક્તિના નામે. સલ્તનત કાળમાં શીખ અને પરગણા કોને કહેવામાં આવતા? પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. કયા વ્યક્તિના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું? કુતબુદ્દીન ઐબકના સમયમાં. કુતુબ મિનારનું કામ પૂરું કોણે કરાવ્યું હતું? ઇલ્તુત્મિશે. શરૂ કરાવનાર કુતબુદ્દીન ઐબક હતો, જ્યારે પૂરું ઇલ્તુત્મિશે કરાવ્યું. ઢાઈદીનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલ છે? અજમેરમાં. કુતબુદ્દીન ઐબક દ્વારા નિર્મિત થયેલ. કોના સમયમાં હોજ એ શમ્મી અને શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનું નિર્માણ થયું? ઇલ્તુત્મિશના સમયમાં. અલાઉદ્દીન ખલજીના સમયમાં બંધાયેલ સ્થાપત્યમાં અલાઈ દરવાજા નામનું પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર અને હોજ એ ખાસ. સૈયદ લોદી વંશ સમયમાં બંધાયેલ સ્થાપત્યોની વાત કરીએ તો બંદે ખાનનો ગુંબજ, મોઠની મસ્જિદ, બડા ગુંબજ, શિહાઉદ્દીનનો મકબરો. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો જણાવો. ઈસવીસન 1336 થી 1647. કયા બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો? ઈસવીસન 1317માં. હરિહર રાય અને બુક્કા રાય. હરિહર રાય અને બુક્કા રાયના ગુરુ કોણ હતા? વિદ્યારણ્ય સ્વામી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના રાજા હતા? સંગમ વંશના. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? પ્રથમ સંગમ વંશ, ચાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ. કૃષ્ણદેવરાય કયા વંશનો શાસક હતો? તુલુવ વંશનો. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે? કૃષ્ણદેવરાય. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જાન્યુઆરી 1565માં. અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરનાર વ્યક્તિ કોણ હતો? જફર ખાન. ગુલામ વંશને અન્ય કયા કયા નામે ઓળખવામાં આવે છે? મામલુક વંશ, દાસ વંશ અને ઇલબરી વંશ. વંશ અને તેના સ્થાપકો. ગુલામ વંશનો સ્થાપક કુતબુદ્દીન ઐબક. ખલજી વંશનો સ્થાપક જલાલુદ્દીન ખલજી. તુઘલક વંશનો સ્થાપક ગિયાસુદ્દીન તુઘલક અને સૈયદ વંશનો સ્થાપક ખિઝર ખા. દિલ્હી સલ્તનતના કયા રાજાએ કર્ણદેવ વાઘેલાને હરાવ્યા હતા? અલાઉદ્દીન ખલજીએ. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? સિકંદર લોદીએ.
પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? બાબર 1526માં. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? 20 એપ્રિલ 1526ના રોજ. તુઝુકે બાબરી એટલે કે બાબરનામા આત્મકથાની રચના કોણે કરી? બાબરે. હુમાયુનો અર્થ શું થાય? નસીબદાર. દિલ્હી પાસે દિનપનાહ નગર કોણે વસાવ્યું? હુમાયુએ. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો? અફઘાન વંશનો. શેરશાહનું મૂળ નામ જણાવો. ફરીદ ખાં. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? ઓપ્શન એ બાબર, ઓપ્શન બી હુમાયુ, ઓપ્શન સી અકબર, ઓપ્શન ડી શેરશાહ. ઉત્તર આવશે ડી શેરશાહ. શેરશાહનું અવસાન કેવી રીતે થયું હતું? 1545માં તોપનું નિરીક્ષણ કરતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું હતું. શેરશાહના સમયમાં કયા કવિએ પદ્માવત ગ્રંથની રચના કરી? મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત ગ્રંથની રચના કરી. અકબરનો જન્મ ક્યાં થયો? અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે 1542માં. હુમાયુના અવસાન બાદ કેટલા વર્ષની વયે અકબર દિલ્હીનો બાદશાહ બન્યો? 14 વર્ષની વયે. પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું? અકબર અને હેમુ વચ્ચે 1556માં. અકબરે હિન્દુ પ્રત્યે કેવી નીતિ અપનાવી હતી? ઉદાર નીતિ. અકબર એક બિનસાંપ્રદાયિક રાજા હતા. દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી? અકબરે. અકબરે સામાજિક સહિષ્ણુતા યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ચતુર અને પ્રતિભાશાળી નૂરજહાં કયા મુઘલ શાસકની પત્ની હતી? જહાંગીરની. કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન એ જહાંગીર ચિત્રકાર ન હતો. ઓપ્શન બી જહાંગીરનો પુત્ર શાહજહાં હતો. ઓપ્શન સી બંને વિધાન યોગ્ય છે. ઓપ્શન ડી માત્ર વિધાન બી યોગ્ય છે. ઉત્તર આવશે ઓપ્શન ડી. શાહજહાંનું મૂળ નામ શું હતું? ખુરમ. શાહજહાંના પુત્રોના નામ જણાવો. દારાશિકો, મુરાદ, સુજાન અને ઔરંગઝેબ. શાહજહાંના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? દારાશિકો. ઔરંગઝેબ બાબતે કયું વિધાન અયોગ્ય છે? ઓપ્શન એ ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. ઓપ્શન બી તે અત્યંત સાદું જીવન જીવતો. ઓપ્શન સી તેને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. ઓપ્શન ડી મૂર્તિ પૂજા અને સંગીત કલાનો શોખીન હતો. ઉત્તર આવશે ડી. ઔરંગઝેબનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ગુજરાતના દાહોદ જિલ્લામાં 1618માં. રાણા સાંગાનું મૂળ નામ જણાવો. રાણા સંગ્રામસિંહ. ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? બાબર અને રાણા સાંગા વચ્ચે, જેમાં બાબરની જીત થઈ હતી. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું? હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબર અને રાણા પ્રતાપ, જેમાં અકબરનો વિજય થયો, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા જમાવી. ઔરંગઝેબને ક્યાં દફનાવવામાં આવ્યો હતો? દૌલતાબાદમાં 1707માં. રાણા પ્રતાપના ઘોડાનું નામ જણાવો. ચેતક. કેટલા વર્ષની વયે મહારાણા પ્રતાપનું અવસાન થયું? 51 વર્ષની વયે. મારવાડ શાસક જશવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર કોણ હતા? વીર દુર્ગાદાસ રાઠોડ. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? શિવનેરી કિલ્લામાં. 1627 અથવા 1630 બંને આવી શકે. આ શિવનેરી કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલ છે. છત્રપતિ શિવાજીના માતાનું નામ શું હતું? જીજાબાઈ. પિતા શાહજી ભોસલે. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુનું નામ શું હતું? રામદાસ. આધ્યાત્મિક ગુરુ હતા. જ્યારે શૈક્ષણિક અને સંરક્ષણ ગુરુ કોડદેવ. ડુંગરના ઉંદર તરીકે કોને ઓળખવામાં આવે છે? છત્રપતિ શિવાજીને. શિવાજી મહારાજના પત્નીનું નામ શું હતું? ચાલબાઈ નિંબાકર. કઈ સાલમાં શિવાજી મહારાજનું અવસાન થયું? 1680માં. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના કોના દ્વારા થઈ હતી? અકબર દ્વારા. મુઘલ રાજ્ય વ્યવસ્થામાં મીરબક્ષ કોને કહેવામાં આવતો? સેનાના વડાને. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો ખાલી જગ્યા તરીકે ઓળખાતા. વાક્યાનવીસ તરીકે. મુઘલ યુગમાં ન્યાય વ્યવસ્થાનો વડો કયા નામે ઓળખાતો? કાજીના નામે. મનસબદારી મહેસૂલી વ્યવસ્થા કોણે દાખલ કરી? અકબરે. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા ખાલી જગ્યા નામનો વિભાગ હતો. મીર એ સામાન. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. બાબરે કયા સ્થળો પર બગીચાઓનું નિર્માણ કરાવ્યું? આગ્રા અને લાહોરમાં. સસારામનો મકબરો કોણે બંધાવ્યો? શેરશાહે. અકબર દ્વારા ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ સ્થાપત્યનું નામ જણાવો.
બુલંદ દરવાજો. આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો? અકબરે. મોતી મસ્જિદ, તાજમહેલ, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? શાહજહાએ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં કયું સ્થાપત્ય બંધાવ્યું? રાબિયા ઉદ દૌરાનનો મકબરો, જે ઔરંગાબાદમાં આવેલ છે. અકબરના સમયના મહાન ચિત્રકારોના નામ જણાવો. જસવંત અને બસાવન. જહાંગીરનો ખાલી જગ્યા નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. મંસૂર. કયા મુઘલ શાસકે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી? અબુલ ફઝલે. પ્રકરણ 4. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. સ્થાપત્યોનો અર્થ શું થાય? બાંધકામ. સ્થાપત્યમાં નિપુણ વ્યક્તિને શું કહેવામાં આવે? સ્થપતિ. ચોના મસ્જિદ ક્યાં આવેલ છે? બંગાળમાં. કુંભલગઢનો દુર્ગ કોને બંધાવ્યો? રાણા કુંભાએ. વંશલેશ્વરનું મંદિર ક્યાં બંધાયું? કર્ણાટકમાં. કોણાર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવ્યું? ઓડિશા રાજ્યના પુરીમાં, બંગાળના અખાત પાસે. કયા મંદિરને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે? કોણાર્કનું સૂર્ય મંદિરને. ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા જણાવો. ગોળ શિખરો, સ્તંભ વિનાના ખંડ. દક્ષિણ ભારતના મંદિરોની લાક્ષણિકતા જણાવો. ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખ્ય મંડપ અને પ્રદક્ષિણા પથ. આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો કોણે બંધાવ્યો? અકબરે. સસારામનો મકબરો કોણે બંધાવ્યો? શેરશાહે. નીચેનામાંથી કેટલા જોડકા અયોગ્ય છે? ઉત્તર આવશે ડી, 0, કારણ કે બધા જ જોડકા યોગ્ય છે, માટે ઓપ્શન ડી આવશે 0. તાજમહેલનું નિર્માણ કઈ નદીના કિનારે થયું હતું? યમુના નદીના કિનારે. રાજરાજેશ્વર મંદિરનું નિર્માણ કયા સ્થળ પર થયું? તાંજોર, તમિલનાડુમાં આવેલ છે. દિવાન એ આમ, દિવાન એ ખાસ અને રંગમહેલ કયા કિલ્લામાં જોવા મળે છે? લાલ કિલ્લામાં. તેમજ લાલ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. સોમનાથ કયા જિલ્લામાં આવેલ છે? ગીર સોમનાથ, વેરાવળમાં. સોમનાથ મંદિરમાં આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઉપરકોટનો કિલ્લો ક્યાં જોવા મળે છે? જૂનાગઢ શહેરમાં. ઉપરકોટનું મૂળ નામ શું હતું? ગિરિદુર્ગ. અડીકડીની વાવ અને નવઘણ કૂવો કોણે બંધાવ્યો હતો? રા ખેંગારે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? ભીમદેવ પ્રથમ સોલંકી કાળમાં બંધાયું. મોઢેરાના સૂર્ય મંદિરના જળકુંડની ચારે બાજુ કેટલા મંદિર જોવા મળે છે? 108 મંદિર જોવા મળે છે. રાણીની વાવ કોણે બંધાવી? ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ. સિદ્ધપુરનો રુદ્રમહાલય કોને બંધાવ્યો? સિદ્ધરાજ જયસિંહે. વિરમગામનું મુનસર તળાવ કોણે બંધાવ્યું? મિનળ દેવીએ. મલાવ તળાવ ક્યાં જોવા મળે છે? અમદાવાદના ધોળકામાં. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બંધાયેલ સ્થાપત્યોની વાત કરીએ તો પાટણનું શસ્ત્રલિંગ તળાવ, વડનગરનું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી? અહમદ શાહે, ઈસવીસન 1411માં. જામા મસ્જિદનું નિર્માણ ક્યાં થયું? અમદાવાદ અને ચાંપાનેરમાં, બંને જગ્યાએ છે. હોજ એ કુતુબ હાલ કયા નામે ઓળખાય છે? કાંકરિયા તળાવના નામે, જે અમદાવાદમાં આવેલ છે. કયા જૈન મુનિએ પાલિતાણાના શેત્રુંજય પર્વત પર જૈન મંદિરો નિર્માણ કરાવ્યા? પાદલિપ્ત સૂરીએ જૈન મંદિરો નિર્માણ કરાવ્યા. ભોચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો ક્યાં જોવા મળે છે? જામનગર જિલ્લામાં. હમીરજી ગોહિલનો પાળિયો ક્યાં જોવા મળે છે? સોમનાથ મંદિર પાસે. મુઘલ યુગમાં ચિત્રકલા પર લખાયેલા ગ્રંથો ગુલશન ચિત્રાવલી અને હમજનામા. કોના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ? અકબરના સમયથી. આકારીઝા વ્યવસાય શું હતો? મહાન ચિત્રકાર હતો. કવાલીની શોધ કોણે કરી? અમીર ખુશરોએ. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી? દેવગિરીના સારંગદેવે. ગુજરાતમાં સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો? હરિપાલ દેવે. ગ્રંથ અને તેના રચયિતા. સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના હેમચંદ્રાચાર્ય કરી. ગીત ગોવિંદ નામના ગ્રંથની રચના જયદેવે કરી. હિતોપદેશ ગ્રંથની રચના નારાયણે કરી. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગ્રંથની રચના ભાસ્કરાચાર્ય કરી. પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના ચંદબરદાએ કરી.
તુઘલકનામા અને તારીખે દિલ્હી ગ્રંથની રચના અમીર ખુશરોએ કરી. કિતાબ એ હિન્દ રહેલા ગ્રંથની રચના ઇબ્ન બતુતાએ કરી. કાન્હડદે પ્રબંધની રચના પદ્મનાભે કરી. પદ્માવત ગ્રંથની રચના મોહમ્મદ જાયસીએ કરી. ભાષ્ય ગ્રંથની રચના રામાનુજાચાર્ય કરી. કાવ્ય પ્રકાશ ગ્રંથની રચના મમ્મટે કરી. માનસોલ્લાસ ગ્રંથની રચના સોમેશ્વરે કરી. કિતાબ ઉલ હિન્દ ગ્રંથની રચના અલબરુનીએ કરી. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને શું કહેવાય છે? હુડો. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? દયારામને. જ્યારે ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડાને ઓળખવામાં આવે છે. કયા જિલ્લાની બાંધણી વિખ્યાત છે? જામનગર અને જેતપુરની બાંધણી વિખ્યાત છે. વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. વિરજીવોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં જોવા મળતા? સુરત શહેરમાં. સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલીજગ્યા શૈલી પ્રમુખ હતી. ઓપ્શન એ ઇસ્લામ, ઓપ્શન બી નાગર, ઓપ્શન સી સલ્તનત, ઓપ્શન ડી આરબ. ઉત્તર આવશે ઓપ્શન ડી આરબ. આગ્રામાં અને કાશ્મીરમાં કયો બાગ આવેલ છે? ઉત્તર આવશે ઓપ્શન સી આગ્રામાં આરામબાગ અને કાશ્મીરમાં નિશાત બાગ. મુંબઈ અને તાંજોરમાં શું આવેલ છે? ઉત્તર આવશે ઓપ્શન બી એલિફન્ટાની ગુફા મુંબઈમાં અને તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની કોતરણી ધરાવતી જાળી કઈ? ઓપ્શન એ સીદી સૈયદની જાળી, ઓપ્શન બી જામા મસ્જિદ, ઓપ્શન સી ડભોઈનો કિલ્લો, ઓપ્શન ડી ધોળકાની મસ્જિદ. ઉત્તર આવશે ઓપ્શન એ સીદી સૈયદની જાળી. ગઢકંટા રાજ્ય કયા પ્રાણીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું. પ્રકરણ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. આદિવાસીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિઓના નામે. રણજણિયું, પેંજણિયું વાગે જેવા લોકગીતો કયા મેળા સાથે સંકળાયેલા છે? શામળાજીના મેળા સાથે. શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? અરવલ્લી જિલ્લામાં. ઘેરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? છોટા ઉદેપુરમાં. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ગુણ ભાખરી, સાબરકાંઠા જિલ્લામાં. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ચેચાવાડા, દાહોદ જિલ્લામાં. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? નઢેવાલ, દાહોદ જિલ્લામાં. ડાંગ દરબારનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આહવા, ડાંગમાં. કયા મેળામાં રાજાઓને વર્ષાસન આપવામાં આવતું? ડાંગ દરબારના મેળામાં. 13મી સદીમાં ખોખર અને ગખ્ખર જનજાતિ કયા વિસ્તારમાં મુખ્ય હતી? પંજાબ વિસ્તારમાં. મુઘલો પહેલાં મુલતાન અને સિંઘમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું? લંગા અને અરગોન. ગદ્દી ગઠરીઓ નામની જનજાતિ કયા વિસ્તારમાં મુખ્ય હતી? પશ્ચિમ હિમાલય વિસ્તારમાં. ભારતના કયા વિસ્તારમાં નાગા, ફૂકી, મિજો, અહોમ જનજાતિઓનું પ્રભુત્વ હતું? ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં. કોરાગા, વેતર, મારવાડ જેવી જનજાતિ કયા વિસ્તારમાં વસતી હતી? દક્ષિણ ભારતમાં. કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે? ગોંડ જનજાતિ. ગોંડ લોકોની વધુ વસ્તી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં હતી. ગઢકટંગા રાજ્ય કયા પ્રાણીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? હાથીના વેપાર દ્વારા. કઈ જનજાતિના લોકો મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા? અહોમ લોકો. કયા લોકોએ ભૂયાઓની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી? અહોમ લોકોએ. નીચેનામાંથી સત્ય વિધાન કેટલા છે? વિધાન 1, અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. વિધાન 2, જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું તે પાઇક કહેવાતા. વિધાન 3, અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો? 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો. ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે શેની પદવી ધારણ કરી? સંગ્રામસિંહની. પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ ક્યારે આવ્યો? ઈસવીસન 1871માં. 2020ની યાદી મુજબ વિચરતી જાતિઓમાં કેટલી જાતિઓનો સમાવેશ થાય છે? 28 જેટલી. 2020ની યાદી મુજબ વિમુક્ત જાતિઓમાં કેટલી જાતિઓનો સમાવેશ થાય છે? 12 જેટલી જાતિઓનો.
કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી, જેને આપણે કઈ જાતિના નામે ઓળખીએ છીએ? વિચરતી કે વિમુક્ત જાતિના નામે ઓળખીએ છીએ. ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બૈરાગી, પારઘી અને તલવાર કામતી જેવી વિચરતી જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વિચરતી જાતિની વાત કરીએ તો બજાણિયા, ગારુડી, વાંસફાડા, ભવૈયા, રાવળ, કાંગસિયા અને સલાટ જેવી વિવિધ વિચરતી જાતિઓનો સમાવેશ થાય છે. વિમુક્ત જાતિમાં ચારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપુંજક અને સંધિ જેવી વિમુક્ત જાતિનો સમાવેશ થાય છે. કયા લોકો મોટા ભાગે પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા? વણઝારા લોકો. પોઠોના સમૂહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વણઝાર કે ટાંડુના નામે. મોટા ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધન વેચવાનું કાર્ય કોણ કરે છે? કાંગસ્યા. પ્રકરણ 7. ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભારતના કયા વિસ્તારમાં અલવાર અને નૈનાર સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર કર્યો? દક્ષિણ ભારતમાં. અલવાર સંતો કયા ભગવાનને માનતા? વૈષ્ણવ ભગવાનને માનતા. નૈનાર સંતો કયા ભગવાનને માનતા? શૈવને. શંકરાચાર્ય કયા ધર્મના પ્રચારક હતા? હિન્દુ ધર્મના. ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંતથી થઈ? રામાનુજાચાર્યથી. શંકરાચાર્યનો જન્મસ્થળ કાલડી, તેમના પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ. રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર, પિતા કેશવ અને માતા કાંતિમતી. કયા સંતે કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો? ચૈતન્ય મહાપ્રભુ. કબીર વ્યવસાયે શું હતા? વણકર. બીજા કવિતા સંગ્રહની રચના કોણે કરી? કબીરજીએ. કબીરના ગુરુભાઈ કોણ હતા? રહીમદાસ. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક. ગુરુ નાનકના શિષ્યો શું કહેવાતા? શીખ કહેવાતા. શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? નિર્ગુણ શાખાના સંત. રાજસ્થાનમાં કયા કયા મહત્વના સંતો થઈ ગયા? તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ. રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી? તુલસીદાસે. વિનય પત્રિકા ગ્રંથની રચના કોણે કરી? તુલસીદાસે. ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતાને. નરસિંહ મહેતાનો જન્મ કયા તાલુકામાં થયો? તળાજા તાલુકો, ભાવનગર જિલ્લામાં. સૂતાસૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કરનાર સંત કોણ હતા? નરસિંહ મહેતા. ઉપરાંત વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનની રચના નરસિંહ મહેતાએ કરી હતી. મીરાબાઈ શ્રી કૃષ્ણને કયા રૂપમાં પૂંજતા હતા? ગિરધર ગોપાલના રૂપમાં. વલ્ભાચાર્યના શિષ્ય કોણ હતા? સુરદાસ. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના મુખ્ય કેન્દ્રો જણાવો. પંઢરપુરનું વિઠોબા મંદિર. ફક્ત 15 વર્ષની વયે ભગવદ્ ગીતા ઉપરની ટીકાઓ જ્ઞાનેશ્વરીમાં લખનાર સંત કોણ હતા? સંત જ્ઞાનેશ્વર. તુકારામ કયા રાજ્યના સંત હતા? મહારાષ્ટ્ર રાજ્યના. અભંગોની રચના કોણે કરી? સંત તુકારામે. દાસબોધ ગ્રંથની રચના કોણે કરી? રામદાસે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરા કઈ હતી? ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી? શિયાઉબુદ્દીન સુહરાવર્દી, બગદાદ. ચિશ્તી પરંપરાની સ્થાપના મોઇનુદ્દીન ચિશ્તી, અજમેરમાં કરી. સૈયદ મુહમ્મદ શોશ વિંધ્યાચલના સ્થાનોમાં કયા ધર્મના સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા? હિન્દુ સંતો સાથે. જનબિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ભિક્ષા પાત્રના નામે ઓળખવામાં આવે છે. પ્રકરણ 8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. 9મી સદીમાં સ્થાપાયેલ મહાદેવપુરમનું શેર રાજ્ય હાલના કયા રાજ્યનો ભાગ હતું? કેરળ. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ? મલયાલમ. લીલા તિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો? મણિપ્રવાલમ શૈલીમાં. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? સંસ્કૃત ભાષામાંથી. પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય? સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કેટલા વિધાન સત્ય છે? વિધાન 1. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. વિધાન 2. આચાર્ય હેમચંદ્રાચાર્યથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. વિધાન 3. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ઉત્તર આવશે ઓપ્શન સી,
3. આપેલા ત્રણેય વિધાન સત્ય છે. નરસિંહ મહેતાની કૃતિઓમાં શામળદાસના વિવાહની કૃતિ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલાનો સમાવેશ થાય છે. મીરાબાઈએ કયા ભગવાનને કેન્દ્રમાં રાખીને પદો રચ્યા હતા? શ્રી કૃષ્ણ ભગવાન. ગુર્જર ભાખા સંજ્ઞા કોણે આપી? કવિ ભાલણે. કવિ ભાલણ ક્યાંના હતા? પાટણના મોઢ બ્રાહ્મણ. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કવિ ભાલણને આખ્યાનના પિતા ઓળખવામાં આવે છે. શિવ ભીલડી સંવાદ કૃતિ કોની છે? કવિ ભાલણની. ઉપરાંત મુરગી આખ્યાન ભાલણનું અને ધ્રુવાખ્યાન પણ તેમનું. જગન્નાથનો અર્થ શું થાય? વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ ભગવાનનો જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. કયા રાજાએ જગન્નાથ મંદિર બનાવવાનો નિર્ણય લીધો? ગંગવંશના અનંત વર્મા, પુરી ખાતે. કયા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ ઘોષિત કર્યા? રાજા અનંગ ભીમ, 1230માં. શ્રી જગન્નાથ કયા ભગવાનના અવતાર છે? વિષ્ણુ ભગવાનના. કયા તહેવારને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે? હોળી તહેવારને. લઠ્ઠમાર હોળી કયા રાજ્યમાં ઉજવાય છે? ઉત્તર પ્રદેશ, બરછાનામાં. લઠ્ઠમાર હોળીમાં પુરુષોનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? સ્ત્રીઓ દ્વારા લઠ્ઠથી એટલે કે જાડી લાકડીથી સ્વાગત કરવામાં આવે છે. લોહડી કયા રાજ્યનો પ્રખ્યાત ઉત્સવ છે? પંજાબ રાજ્યનો. લોહડી કયા દિવસે ઉજવવામાં આવે છે? 13 જાન્યુઆરી, મકર સંક્રાંતિના આગળના દિવસે. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ રાજ્યનો. પોંગલની ઉજવણી કયા મહિનામાં થાય છે? તમિલ મહિનો થાયથી એટલે કે જાન્યુઆરીનો મધ્ય ભાગ. તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય? ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ, ખાંડ વાસણમાં ઉકાળીને પોંગલ બનાવે છે. આ વાનગી એટલે કે પીણુંને શુકન ગણવામાં આવે છે. ઓણમ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે? કેરળ રાજ્યનો. ઓણમ તહેવાર કયા મહિનામાં ઉજવાય છે? ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં. મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિનો કયો? ઓગસ્ટ સપ્ટેમ્બર. ઓણમ કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે? 10 દિવસ સુધી ઓણમ ઉજવાય છે. ઓણમ તહેવારમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય? વલ્લમકાલી. સાદિયા નામનું ભોજન કયા તહેવારમાં બનાવવામાં આવે છે? ઓણમ તહેવારમાં. પશ્ચિમ બંગાળમાં ઉજવાતો દુર્ગા પૂજા તહેવાર કેટલા દિવસ સુધી ચાલે છે? 10 દિવસ સુધી. નાતાલ તહેવાર કયા ધર્મના લોકો સાથે સંકળાયેલ છે? ખ્રિસ્તી ધર્મ સાથે. નાતાલ ક્રિસમસ કયા દિવસે ઉજવાય છે? ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ. 1 જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. કોની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે? હજરત મહંમદ પૈગંબરના દોહિત્ર શહીદીની યાદમાં. દિવાળી તહેવાર સાથે બીજા કયા કયા તહેવારો જોડાયેલા છે? વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ અને લાભ પાચમ. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. ઈદ ઉલ ફિત્ર બીજા કયા નામે ઓળખાય છે? રમઝાન ઈદના નામે. ઈદ ઉલ અઝા એટલે શું? એટલે બલિદાનની ઈદ. પતેતી કયા ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે? પારસી ધર્મના લોકોનો. વર્ષના છેલ્લા 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિત્તા દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસીઓના પ્રાર્થના ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? અગિયારી. પારસી લોકોનો પવિત્ર ગ્રંથ કયો છે? અવેસ્થા. પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા નામે ઓળખે છે? નવરોઝના નવા વર્ષનો પ્રથમ દિવસ. ચેટીચંડ. ચેટીચંદ કયા લોકોનો મુખ્ય તહેવાર છે? સિંધી ભાઈ બહેનોનો. કયા દિવસને સિંધી લોકોનું 3 વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે? ચૈત્ર સુદ બીજ. કયા તહેવારના દિવસે સિંધી લોકો પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે? છેટી ચાંદના દિવસે. નવરાત્રિ કયા મહિનામાં ઉજવાય છે? આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી. નવરાત્રિના 9 દિવસોમાં લોકો મા દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. ગરબા એ ગુજરાતમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? અષાઢ મહિનાની બીજ. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? નૃસિંહ દાસજી, 1878માં. સોનાના સાવરણાથી રથની આગળ રસ્તો સાફ કરવામાં આવે છે, જેને શું કહે છે? પહિંદ વિધિ કહે છે. મહત્વના મેળાઓ. તરણાતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે. વહુઠાનો મેળો અમદાવાદમાં. શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લીમાં. વહુઠાનો મેળો અમદાવાદ.
ભવનાથનો મેળો જૂનાગઢ, પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગરમાં, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં, સરખેજનો મેળો અમદાવાદમાં, ગોળગધેડાનો મેળો દાહોદ ગરબાડામાં, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં, માધવપુરનો મેળો માધવપુર પોરબંદરમાં, મીરાદાદાનો ઉર્સ મુબારકનો મેળો ઉનાવા મહેસાણામાં, ભવનાથનો મેળો જૂનાગઢમાં. કથક કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? કથા પરથી. કથક કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? ઉત્તર પ્રદેશનું. કથકલી કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? કેરળની. કથકલીનો શાબ્દિક અર્થ શું થાય? નાટ્ય વાર્તા. કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું? જયપુર અને લખનૌ. મણિપુર નૃત્યના કયા બે પ્રકાર પડે છે? લાસ્ય અને તાંડવ. ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક કોણે લખ્યું? ભાગ્યચંદ્રએ. નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી? ભરત મુનિએ. અભિનય દર્પણ નામના ગ્રંથની રચના કોણે કરી? નંદિકેશ્વરે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વિકાસ કયા રાજ્યમાં થયો? તમિલનાડુના તાંજોરમાં. કુચીપુડી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? આંધ્રપ્રદેશ, જે યક્ષગાન પણ કહેવાતું. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ ચિદ્વેન્દ્ર. બિહુ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? અસમ રાજ્યનું. બિહુ નૃત્યમાં કયા કયા વાદ્યનો સમાવેશ થાય છે? ઢોલ, પેપારા અને વાંસળીનો. લઘુચિત્રો ક્યાં સચવાયેલા છે? ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રોતમાં લઘુચિત્રો જોવા મળે છે. રચમંજરી પુસ્તકની રચના કોણે કરી? કવિ ભાનુદત્તે. કાગડા શૈલી બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પહાડી ચિત્રકલાના નામે. કાગડા ચિત્ર શૈલીની વિશેષતા શું છે? વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિશ્વનું કાવ્યાત્મક નિરૂપણ. પીરના શિષ્યોને શું કહેવામાં આવતા? મુરીદ. દુશ્મનો સામે પાળથી ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. સતીના પાળિયા. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તેમના પાળિયા બનાવવામાં આવતા, જેને સતીના પાળિયા કહેવામાં આવતા. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત કયા કાળથી શરૂ થઈ? ગુપ્ત કાળથી. હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને કઈ શૈલી કહેવામાં આવે છે? નાગર શૈલી કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? વિધાન 1. નાગર શૈલીના મંદિરો પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવાતા. વિધાન 2. દ્રવિડ શૈલી કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. વિધાન 3. વેસર શૈલી વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. ઉત્તર આવશે ઓપ્શન ડી. આપેલા તમામ વિધાન સત્ય. નાગર શૈલીના મુખ્ય મંદિરો: જગન્નાથ મંદિર પુરીમાં, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં, ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશમાં. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને ખાલિજીજા શૈલી તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ શૈલી તરીકે. દ્રવિડ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં, મીનાક્ષી મંદિર મદુરાઈમાં, મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુમાં. વેસર શૈલીમાં કઈ શૈલીનું મિશ્રણ જોવા મળે? નાગર અને દ્રવિડ બંને શૈલી. કઈ શૈલી કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે? વેસર શૈલી. વેસર શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર હલેબીડુ કર્ણાટકમાં, ચન્નાકેશવ મંદિર બેલુર કર્ણાટકમાં. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? વલ્લમકાલી. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું? લીલાતિલકમ ગ્રંથ. પ્રકરણ 9. 18મી સદીના રાજકીય શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કયો શાસક આવ્યો? બહાદુર શાહ. ઈસવીસન 1712માં બહાદુર શાહના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યું? જહાદર શાહ. ઈરાનના કયા વ્યક્તિએ 1739માં ભારત પર આક્રમણ કર્યું? નાદિર શાહે. કયા વ્યક્તિને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શન બનાવી દીધો? શાહ આલમ. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી? પ્લાસીના યુદ્ધથી બંગાળમાં 24 પરગણાની જાગીર મળી અંગ્રેજોને. પ્લાસીના યુદ્ધ બાદ નવાબ બનેલા મીર જાફરને હટાવીને કોણે બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો? મીર કાસિમને. રાજસ્થાનના જયપુર શહેરની સ્થાપના કોણે કરી? સવાઈ જયસિંહે. રાજા સવાઈ જયસિંહે કયા કયા સ્થળે વેધશાળાની સ્થાપના કરી?
દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં. શીખ ધર્મની સ્થાપના કોણે કરી? ગુરુ નાનકે ઈસવીસન 15મી સદીમાં. શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુ થયા? 10 ગુરુ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહ હતા. શીખો કેટલા સમૂહમાં વિભાજિત હતા? 12 સમૂહમાં. રાજા રણજીતસિંહ કયા સમૂહના શક્તિશાળી રાજા હતા? શુકર શક્યા સમૂહના. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વમાં મરાઠાઓએ દખણમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી? છાપામાર પદ્ધતિ. શિવાજીના પૌત્ર શાહુને કોણે કેદ કર્યો હતો? ઔરંગઝેબે. છત્રપતિ શિવાજીના પુત્ર શાહુને કોની સાથે વારસા વિગ્રહ થયો હતો? તેના કાકી તારાબાઈ સાથે. છત્રપતિ શાહુ પ્રથમ પેશવા કોને બનાવે છે? બાલાજી વિશ્વનાથને. બાલાજી વિશ્વનાથના અવસાન પછી કોણ પેશવા બને છે? તેમનો પુત્ર બાજીરાવ પહેલો. બાજીરાવ પહેલાના અવસાન બાદ પેશવા કોણ બને છે? તેમના પુત્ર બાલાજી બાજીરાવ, જેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજય પ્રાપ્ત કર્યા. 1761માં ભારત પર આક્રમણ કરનાર અહેમદ શાહ અબ્દાલી કયા દેશનો હતો? ઈરાન દેશનો હતો. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી શાહજહાં, ઓપ્શન સી જહાંગીર, ઓપ્શન ડી ઔરંગઝેબ. ઉત્તર આવશે ડી ઔરંગઝેબ. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? ઓપ્શન એ અમરદાસ, ઓપ્શન બી રામદાસ, ઓપ્શન સી બંદા બહાદુર, ઓપ્શન ડી અર્જુન દેવ. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી? ઓપ્શન એ અકબર, બી સવાઈ જયસિંહ, સી જશવંતસિંહ, ડી રાણા પ્રતાપ. ઉત્તર આવશે બી સવાઈ જયસિંહ. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? ઓપ્શન એ માધવરાય પહેલા, બી બાલાજી વિશ્વનાથ, સી બાજીરાવ પહેલા, ડી બાલાજી બાજીરાવ. પ્રકરણ 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? ભૂકવચ. ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી કયા ખનિજોની બનેલ છે? સિલિકા અને એલ્યુમિનાની બનેલ છે. શિયાળ કોને કહેવાય છે? ભૂકવચને. મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલ છે? સિલિકા અને મેગ્નેશિયમ, તેથી તેને સીમા પણ કહે છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર. અન્ય ફેક્ટ. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, જ્યારે 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર શું છે? ભૂગર્ભ. ભૂગર્ભની ત્રિજ્યા આશરે કેટલી છે? 3500 કિલોમીટર. ભૂગર્ભ શેનું બનેલ છે? નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું. તેને નિફે પણ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ઓછી હોય કે વધુ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા ભાગ પડે છે? કુલ 3 ભાગ પડે છે: અગ્નિકૃત ખડકો, જલકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે તેવા ખડકને શું કહે છે? અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકના 2 પ્રકાર જણાવો: આંતરિક અને બાહ્ય ખડક. લેટિન શબ્દ ઇગ્નિયસનો અર્થ શું થાય? અગ્નિ. લેટિન શબ્દ સેડિમેન્ટરીનો અર્થ શું થાય? સ્થિર. ગ્રીક શબ્દ મેટામોર્ફિકનો અર્થ શું થાય? સ્વરૂપમાં બદલાવ. અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત એક જણાવો. બેસાલ્ટ ખડકનું ઉદાહરણ છે. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય આ પ્રકારે બનેલ નક્કર ખડકોને શું કહે છે? આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય તે શેના બનેલા હોય છે? ગ્રેનાઇટ પથ્થરોના બનેલ હોય છે. જળકૃત ખડકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? પ્રસ્તર ખડકોના નામે. રેતીયો પથ્થર કયા ખડકનું ઉદાહરણ છે? પ્રસ્તર ખડકનું. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરણ પામે છે, તેને ખાલી જગ્યા કહે છે. રૂપાંતરિત ખડકો. આરસપહાણ કયા ખડકનું ઉદાહરણ છે? રૂપાંતરિત ખડકનું. ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે? જીવાશ્મી. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહે છે? ખડક ચક્ર.
અન્ય ફેક્ટ: મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણી ભૂતકતી કહે છે. પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળાકાર રૂપે ફરતો રહે છે. ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેમી પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીના આંતરિક ભાગમાં લાગતા બળને ખાલી જગ્યા બળ કહે છે. આંતરિક બળ, જેને ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેવા બળને શું કહે છે? બાહ્ય બળ, એક્સોજોનિક ફોર્સ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કહે છે. ઉદ્ગમ કેન્દ્ર. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને શું કહે છે? અધિકેન્દ્ર. સ્થાનિક લોકો કઈ પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે? પ્રાણીના વર્તનના અભ્યાસથી, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર થકી, તેમજ સરીસૃપનું પૃથ્વી સપાટી પર આવવું. નદીના બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી શેનું નિર્માણ થાય છે? મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું. સમુદ્ર મોજાથી બનેલ દિવાલ જેવા ભૂ સ્વરૂપને શું કહે છે? સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધર્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે? સમુદ્ર કમાન. હિમનદી ઘસારણ દ્વારા કેવા આકારની ખીણનું નિર્માણ કરે છે? યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાતા શેનું નિર્માણ કરે છે? યર્ન એટલે કે સરોવરનું. રણમાં કેવા આકારના ખડકો જોવા મળે છે? ભૂછત્ર. અને તેવા ભૂમિ સ્વરૂપને ખડક કહે છે. બારખન કોને કહેવામાં આવે છે? ધુવાને. માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તેને શું કહે છે? લોયસ. કયા દેશમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે? ચીન દેશમાં. હિમનદીના ઘસારાત્મક સ્વરૂપને શું કહે છે? ગોળાશ્મી. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવાય છે? શિયાળ. પ્રકરણ 11. પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પર્યાવરણ શબ્દમાં પરી એટલે શું? આજુબાજુ કે ચારે બાજુ? પર્યાવરણ એટલે શું? પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલ છે? 4 ઘટકોનું બનેલ છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. કયું આવરણ ખડક, ખનિજ, માટીનું બનેલ છે? મૃદાવરણ. મહાસાગરો, સરોવરો અને નદીઓનો સમાવેશ કયા આવરણમાં થાય છે? જલાવરણમાં. પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ. વાતાવરણ શેનું બનેલ છે? વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષાર કણોનું. આપણે કયા આવરણ થકી અવાજ સાંભળી શકીએ છીએ? વાતાવરણ થકી. જીવસૃષ્ટિ જીવાવરણમાં જોવા મળે છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર જણાવો: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાંસ્કૃતિક પર્યાવરણના નામે. પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર જળ રોકે છે? 71% જળ વિસ્તાર રોકે છે. અન્ય ફેક્ટ: પેસિફિક મહાસાગરમાં 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાણ આવેલી છે. અન્ય જાણવા જેવું પૃથ્વી પર પાણી. સમુદ્રમાં ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 12.25 કલાકનો. પૃથ્વી પર સમુદ્રમાં ભરતી ઓટ આવવાનું કારણ શું? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં ક્યારે આવે છે? અમાસ અને પૂનમમાં. મહાસાગરીય પ્રવાહના ઉદ્ભવના કારણો શું હોઈ શકે? પૃથ્વીનું પરિભ્રમણ, સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા. મોટેભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને શું કહે છે? ભૂમિ પ્રદૂષણ.
પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે, જે પંજાબના હોશિયારપુર, ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો ફેલાવો વધારે થયો છે. પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં કયા વાયુ હોય છે? નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ હોય છે. મહત્વના ફૂલ ફોર્મ: સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જ્યારે પીએનજીનું પૂરું નામ પાઇપ્ડ નેચરલ ગેસ અને એલપીજીનું પૂરું નામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે છે તેને શું કહે છે? ઓપ્શન એ ભરતી, ઓપ્શન બી ઓટ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી ફક્ત એ. પ્રકરણ 12. વાતાવરણની સજીવો પર અસર. મહત્વના ફેક્ટ: પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ રહેલું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે? 32 કિલોમીટર જેટલા. પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી કોણ બચાવે છે? વાતાવરણ. પૃથ્વી પર વાયુનું પ્રમાણ. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ આશરે કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? 130 કિલોમીટર સુધી. વાતાવરણમાં ઓક્સિજન વાયુ આશરે કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? 110 કિલોમીટર સુધી. તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ 20 કિલોમીટર સુધી જોવા મળે છે. પૃથ્વી પર 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધુ છે? હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? શોભાવરણ. તે વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ કટિબંધ પર આશરે 12 કિલોમીટર સુધી, ધ્રુવો પર આશરે 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ઋતુઓ મુજબ જેમાં ફેરફાર જોવા મળે છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો એ કયા આવરણમાં અનુભવાય છે? શોભાવરણમાં. અન્ય ફેક્ટ: શોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને શોભ સીમા કહે છે. શોભ સીમાથી ઉપર કયું આવરણ આવેલું છે? સમતાપ આવરણ. સમતાપ આવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે? શોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી. અન્ય ફેક્ટ: કયા આવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે? સમતાપ આવરણમાં. કયા આવરણમાં સૂર્યના પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ થાય છે? સમતાપ આવરણમાં. સમતાપ આવરણની ઉપર આશરે કેટલી ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે? 80 કિલોમીટર સુધીના. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલ આવરણને શું કહે છે? તેને ઉષ્માવરણ કહે છે. આયનાવરણ અને બાહ્યાવરણ કયા આવરણના પેટા વિભાગો છે? ઉષ્માવરણના. આયનાવરણની ઉપરના આવરણને શું કહે છે? બાહ્યાવરણ કહે છે. રેડિયો તરંગોનું પરાવર્તન કયા આવરણને આભારી છે? ઉષ્માવરણના પેટા વિભાગ આયનાવરણ. ઇન્ટરનેટનો લાભ પણ આ આવરણને આભારી છે. કયા આવરણની હવા અતિશય પાતળી હોય છે? ઉષ્માવરણની. કયા આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? સમતાપ આવરણમાં. ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? હવામાન. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલ છે? દિલ્હીમાં આવેલ છે. તેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને શું કહે છે? આબોહવા. હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે? તાપમાન. તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? સૂર્યઘાત, જેને આઇસોલેશન કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા રહે છે.
શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાનનું કારણ શું? પાકી સડકો અને સિમેન્ટની ઇમારતો. નીચેનામાંથી સત્ય વિધાન તપાસો. વિધાન 1, પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વિધાન 2, હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. વિધાન 3, ઓછા તાપમાનવાળા પ્રદેશમાં ભારે દબાણ હોય છે. ઉત્તર આવશે આપેલા ત્રણેય વિધાન સત્ય છે. પૃથ્વી સપાટી પર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને શું કહે છે? કાયમી પવનો કહે છે. વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવી પવનો કયા પવનના ઉદાહરણ છે? કાયમી પવનના. શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો કયા પવનના ઉદાહરણ છે? મોસમી પવનોના. તેવી જ રીતે ઉનાળામાં નૈઋત્યના પવનો જોવા મળે છે. પર્વત ખીણની લહેરો, ભૂ, શીતલહેર એ કયા પવનના ઉદાહરણ છે? સ્થાનિક એટલે કે દૈનિક પવનના ઉદાહરણ છે. અરબી ભાષાના કયા શબ્દ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું? મૌસીમ. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શું ઉદ્ભવે છે? ચક્રવાત. તોફાની પવનની ઝડપ કેટલી હોય છે? 60થી 80 કિલોમીટર પ્રતિ અવર. વાવાઝોડાની ઝડપ કેટલી હોય છે? 80થી 120 કિલોમીટર પ્રતિ અવર. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વરાળમાં રૂપાંતરણ થાય, જેને ખાલી જગ્યા કહે છે. ભેજ. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ કેવો જોવા મળે છે? આળસુ. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલ. રોઝવુડ, અબનુસ, મહોગની જેવી વનસ્પતિ કયા જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલો. ઉષ્ણકટિબંધી ખરાબ જંગલોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધી પાનખર જંગલો. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલો. કયા જંગલમાં ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડાઓ ખરી પડે છે? પાનખર કે ખરાબ જંગલો. સાગ, સાલ, લીમડો, સીસમ કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? ખરાબ જંગલોમાં. ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલમાં મુખ્ય કઈ વનસ્પતિ જોવા મળે છે? વાંસ, નીલગિરી અને ચીડ. સમશીતોષ્ણ ખરાબ જંગલોમાં થતી મુખ્ય વનસ્પતિઓ કઈ છે? ઓક અને મેપલ. ભૂમધ્ય સાગરના જંગલોમાં થતી મુખ્ય વનસ્પતિ જણાવો. ખાટાશવાળા ફળો, સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન અને દ્રાક્ષ. શંકુદ્રુમ જંગલોમાં વનસ્પતિઓનો આકાર કેવો જોવા મળે છે? શંકુ આકાર. શંકુદ્રુમ જંગલોમાં જોવા મળતી મુખ્ય વનસ્પતિ જણાવો. સીડ, દેવદાર અને ફર. કાગળ, દિવાસળી કે પેકિંગ ઉદ્યોગ માટે કયા પ્રકારના જંગલ ઉપયોગી છે? શંકુદ્રુમના જંગલો. ઉષ્ણકટિબંધી ઘાસના મેદાનો. આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. અહીં ઘાસ 3 થી 4 મીટર ઊંચું થાય છે. આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? ઉષ્ણકટિબંધી ઘાસના મેદાનનું. ભાવનગર અને કચ્છ બંને વિસ્તારમાં કયા પ્રકારના ઘાસના મેદાન જોવા મળે છે? સમશીતોષ્ણ ઘાસના મેદાન. રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? ગરમ અને શુષ્ક. ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? કચ્છના નાના રણમાં, જેને જંગલી ગધેડા કહે છે. પશ્મિનો બકરી કયા વિસ્તારમાં જોવા મળે છે? કાશ્મીરમાં. પ્રકરણ 13 આપત્તિ વ્યવસ્થાપન. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તીડની આશરે કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 11,000 જેટલી. ગુજરાતમાં જોવા મળતા તીડ કયા નામે ઓળખાય છે? રણતીડ કે ખાવધરા તીડ. આ તીડ તેના જીવનકાળમાં પોતાના વજનથી 1000 ગણું ખાઈ જાય છે. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા કયા નામે ઓળખાય છે? સુનામીના નામે. નેશનલ ફાયર સર્વિસ ડે કયા દિવસે ઉજવાય છે?
14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. પ્રકરણ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ. જૈવિક સંસાધનોમાં શેનો સમાવેશ થાય છે? જંગલો અને પ્રાણીઓનો. અજૈવિક સંસાધનોમાં શેનો સમાવેશ થાય છે? ભૂમિ, હવા અને જળ. અનવીનીકરણ સંશોધનોમાં શેનો સમાવેશ થાય છે? પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા માટેની રજ જેવા અજૈવિક પદાર્થોને શું કહે છે? રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી ભળતા શું બને છે? જમીન. ભારતીય કૃષિ સંશોધન પરિષદને ટૂંકમાં ICAR કહેવામાં આવે છે. ICAR દ્વારા ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? 3% જેટલું. જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, જેને ખાલી જગ્યા કહે છે. ભૂમિ સંરક્ષણ. પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ અને લોહયુગ, તેવી જ રીતે વર્તમાન યુગને શું કહે છે? અણુયુગ. દેવદાર અને ચીડના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? રમતગમતના સાધનો. વાંસમાંથી શું બનાવવામાં આવે છે? ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે વસ્તુઓ. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કોણ જાળવે છે? જંગલો. સૌથી વધુ જંગલો કયા દ્વીપ સમૂહમાં આવેલા છે? અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં. ભારતના ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રમાં જંગલનું પ્રમાણ કેટલું છે? 60%થી વધુ. ગુજરાતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 11.18%. સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના આંકડા મુજબ. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ 23% જેટલું છે. જંગલોના વિનાશ બાબતે કયું વિધાન અલગ પડે છે? ઓપ્શન A વરસાદનું પ્રમાણ ઘટવું, ઓપ્શન B દુષ્કાળ પડવો, ઓપ્શન C વૈશ્વિક તાપમાનમાં ઘટાડો, ઓપ્શન D પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું. ઉત્તર આવશે ઓપ્શન C વૈશ્વિક તાપમાનમાં ઘટાડો. અગત્યના દિવસો. વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવાય છે. વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવાય છે. જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. ભારતમાં હાથી કયા કયા રાજ્યમાં જોવા મળે છે? ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમ. ભારતમાં એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? અસમ અને પશ્ચિમ બંગાળના દલદલી ક્ષેત્રમાં એક શિંગી ગેંડો જોવા મળે છે. વિશ્વમાં કયા દેશમાં સિંહ, દીપડા, વાઘ ત્રણેય એક સાથે જોવા મળે છે? ભારત દેશમાં. બંગાળના વાઘને કયા નામે ઓળખવામાં આવે છે? રોયલ બેંગાલ ટાઈગરના નામે. ગુજરાતનું કયું સ્થળ શિયાળામાં આવતા જાહેર પક્ષીઓ માટે જાણીતું છે? નળ સરોવર. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જલ બિલાડી આજે સંકટમાં છે. ભારતમાં લાલ પાંડા ક્યાં જોવા મળે છે? હિમાલયના શીત વનોમાં. વિશ્વના સૌથી મોટા રણનું નામ જણાવો. સહારાનું રણ. સહારાના રણ પ્રદેશમાં કેવી વનસ્પતિ જોવા મળે છે? કાંટાળી વનસ્પતિ, જેમાં ખજૂરના વૃક્ષો જોવા મળે છે. સહારાના ગરમ રણમાં કઈ જનજાતિના લોકો વસે છે? બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જાતિઓ. સહારાના ગરમ રણમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેઝિયમ, યુરેનિયમ જેવી ખનિજો મળે છે. લદ્દાખ શેના માટે જાણીતું છે? પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે. ભારતનું ઠંડુ રણ કોને કહેવામાં આવે છે? લદ્દાખની. લદ્દાખની ઉત્તરમાં કઈ પર્વત શ્રેણી આવેલ છે? કારાકોરમ પર્વત શ્રેણી. લદ્દાખની દક્ષિણમાં કઈ પર્વત શ્રેણી આવેલ છે? જાસ્કર. લદ્દાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? સિંધુ નદી. ખાપાછાન કોને કહેવામાં આવે છે? લદ્દાખની. ખાપાછાનનો મતલબ શું? હિમભૂમિ. લદ્દાખ વિશે અન્ય મહત્વના ફેક્ટ. લદ્દાખમાં ઠંડુ રણ ખૂબ પાતળી ઠંડી અને શુષ્ક આબોહવા ધરાવે છે. લદ્દાખમાં ટૂંકું ઘાસ જોવા મળે છે. લદ્દાખમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ્રીજ એટલે કે બરફનું તેતર,
વગેરે. પ્રાણીમાં લાલ લોમડી, મારમોટ, હિમદીપડા, હિમાલયન તાહર અને મોટી ખિસકોલી જેવા પ્રાણી જોવા મળે છે. ઉપરાંત લદ્દાખના લોકો યાકના દૂધમાંથી પનીર બનાવે છે. લદ્દાખમાં આવેલ મુખ્ય બૌદ્ધ મઠના નામ જણાવો. હેમિસ, થિક્સે અને રો વગેરે જેવા મઠ. ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? લદ્દાખ. લદ્દાખનું મુખ્ય શહેર કયું છે જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલ છે? લેહ શહેર. લદ્દાખના લેહ શહેર પાસેથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? 1A. ગુજરાતની ઉત્તર પશ્ચિમે કયું રણ આવેલ છે? કચ્છનું રણ. કચ્છના રણની પશ્ચિમે પાકિસ્તાન જ્યારે ઉત્તર પૂર્વમાં રાજસ્થાન જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો જ એક ભાગ છે. ગુજરાતમાં બન્ની વિસ્તાર ક્યાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં બન્ની વિસ્તાર જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે? ગાંડા બાવળના વૃક્ષો. કચ્છમાં જંગલી ગધેડાને કયા નામે ઓળખવામાં આવે છે? ઘુડખરના નામે ઓળખવામાં આવે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? ઓપ્શન A 2, ઓપ્શન B 3, ઓપ્શન C 4, ઓપ્શન D 5. ઉત્તર આવશે ઓપ્શન A 2. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન B અસમ, ઓપ્શન C અંદમાન નિકોબાર, ઓપ્શન D હરિયાણા. ઉત્તર આવશે ઓપ્શન C અંદમાન નિકોબાર. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? ઓપ્શન A શાહમૃગ, ઓપ્શન B સુરખાબ, ઓપ્શન C સ્નો પાર્ટ્રીજ, ઓપ્શન D પેગ્વિન. ઉત્તર આવશે ઓપ્શન B સુરખાબ. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ઓપ્શન A ગાય, ઓપ્શન B ઘુડખર, ઓપ્શન C શિયાળ, ઓપ્શન D યાક. ઉત્તર આવશે ઓપ્શન D યાક. પ્રકરણ 15 લોકશાહીમાં સમાનતા. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે શું? લોકશાહી શાસન. કેટલા વર્ષથી વધુ મોટી ઉંમરના દરેક નાગરિકને મત અધિકાર આપવામાં આવ્યો છે? 18 વર્ષ. કેટલા વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું ગેરકાનૂની છે? 14 વર્ષ. કેટલા વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક ભણવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત દેશ. અન્ય ફેક્ટ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. અલિખિત બંધારણમાં બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. પ્રકરણ 16 રાજ્ય સરકાર. રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે છે? રાજ્ય સરકાર. ગુજરાતની ધારાસભા કયા નામે ઓળખાય છે? વિધાનસભાના નામે ગુજરાતની ધારાસભા ઓળખાય. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 1963થી. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. દેશમાં સમવાયુ શબ્દનો મતલબ શું? રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર એટલે સમવાયુ. રાષ્ટ્ર કક્ષાની સરકારને કયા નામે ઓળખવામાં આવે છે? કેન્દ્ર સરકાર કે સંઘ સરકારના નામે. રાજ્ય સરકારના મુખ્ય અંગો જણાવો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ. ભારતમાં વિધાન પરિષદ ધરાવતા રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? 30 વર્ષ કે તેથી વધુ. વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે કોણ નક્કી કરે છે? રાજ્ય. ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે? વિધાનસભા. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 60થી ઓછી નહીં અને 500થી વધુ નહીં. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી વય જરૂરી છે? 25 વર્ષ કે તેથી વધુ. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત બાબતે કયું વિધાન અયોગ્ય છે? ઓપ્શન A ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓપ્શન B સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. ઓપ્શન C નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. ઓપ્શન D તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉત્તર આવશે ઓપ્શન B સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? 182. ગુજરાત વિધાનસભા ભવન કયા સ્થળે આવેલ છે? ગાંધીનગરમાં. ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, જે ગાંધીનગરમાં આવેલ છે. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય છે? દર 5 વર્ષે. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કોને કહેવાય? ધારાસભ્ય કે વિધાનસભ્યને? વિધાનસભા કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. રાજ્યમાં કોની મંજૂરી મળતા જ ખરડો કાયદો બને છે? રાજ્યપાલની મંજૂરી મળતા જ. વિધાનસભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીના પ્રશ્નો પૂછી શકે છે? અધ્યક્ષના માધ્યમથી. રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીમંડળની રાજકીય કારોબારી કહે છે અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહે છે. વિધાનસભાએ કરેલા કાયદાઓનો અમલ કોણ કરાવે છે? કારોબારી. રાજ્યના બંધારણીય વડા કોને કહેવામાં આવે છે? રાજ્યપાલ એટલે કે ગવર્નરને. તેવી જ રીતે રાજ્યની કારોબારીના પણ ગવર્નર વડા છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે. રાજ્યનો બધો જ વહીવટ કોના નામથી થાય છે? રાજ્યપાલના નામથી. રાજ્યપાલના હોદ્દા માટે કેટલી વય જરૂરી છે? 35 વર્ષ કે તેથી વધુ. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. મંત્રીમંડળમાં કેટલી કક્ષાના મંત્રીઓ હોય છે? 3 કક્ષાના હોય છે: કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના. રાજ્યપાલ એ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક, સુકાની તરીકેની ફરજો બજાવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનું વિભાજન કરતી શાસન વ્યવસ્થાને શું કહેવાય છે? સમવાયતંત્રી. સંઘ યાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે? પાઠ્યપુસ્તક મુજબ 97. રાજ્ય યાદીમાં 66 વિષયો અને સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ થાય છે. છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગ, વીજળી, વારસાઈ જેવી બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી કઈ યાદીમાં સમાવેશ થાય છે? સંયુક્ત યાદીમાં. કૃષિ અને જંગલોનો સમાવેશ કઈ યાદીમાં થાય છે? રાજ્ય યાદીમાં. અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ, દરિયાઈ સેવાઓ કઈ યાદીમાં સમાવેશ થાય છે? સંઘ યાદીમાં. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ. ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલ છે? અમદાવાદમાં. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહથી. વડી અદાલત એ નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેની ફરજો બજાવે છે. ચોરી, લૂંટફાટ, ખૂન જેવા વિવાદોનો સમાવેશ કઈ અદાલતમાં થાય છે? ફોજદારી અદાલતમાં. જમીન, મકાન અને સંપત્તિના વિવાદોનો સમાવેશ કઈ અદાલતમાં થાય છે? દીવાની અદાલતમાં. પોલીસને પ્રથમ ગુનાની જાણને શું કહેવાય છે? FIR. અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં કઈ અદાલતો કાર્યરત છે? લોક અદાલતો. આયુષ્યમાન ભારત યોજના ક્યારે અમલમાં આવી? 1 એપ્રિલ 2018માં. આરોગ્ય માટેની વિવિધ યોજનાઓ. વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે? 30 જાન્યુઆરીના રોજ. વિશ્વ કેન્સર દિવસ કયા દિવસે ઉજવાય છે? 4 ફેબ્રુઆરીના રોજ. વિશ્વ મહિલા દિવસ કયા દિવસે ઉજવાય છે? 8 માર્ચના રોજ. વિશ્વ ક્ષય નિવારણ દિવસ કયા દિવસે ઉજવાય છે? 24 માર્ચના રોજ. વિશ્વ આરોગ્ય દિવસ કયા દિવસે ઉજવાય છે? 7 એપ્રિલના રોજ. વિશ્વ મેલેરિયા દિવસ કયા દિવસે ઉજવાય છે? 25 એપ્રિલના રોજ. વિશ્વ તમાકુ વિરોધી દિવસ કયા દિવસે ઉજવાય છે? 31 મે. વિશ્વ પર્યાવરણ દિવસ કયા દિવસે ઉજવાય છે? 5 જૂનના રોજ. વિશ્વ રક્તદાન દિવસ કયા દિવસે ઉજવાય છે? 14 જૂનના રોજ. વિશ્વ યોગ દિવસ કયા દિવસે ઉજવાય છે? 21 જૂનના રોજ. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવાય છે? 11 જુલાઈના રોજ. વિશ્વ એઇડ્સ દિવસ કયા દિવસે ઉજવાય છે? 1 ડિસેમ્બરના રોજ. વિશ્વ વિકલાંગતા દિવસ કયા દિવસે ઉજવાય છે? 3 ડિસેમ્બરના રોજ. વિશ્વ માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવાય છે? 10 ડિસેમ્બરના રોજ. પ્રકરણ 17. જાતિગત ભિન્નતા. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભાબેન પાટીલ. શ્રીમતી પ્રતિભા પાટીલ કયા રાજ્યના હતા? રાજસ્થાન રાજ્યના હતા. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે કોને યાદ કરવામાં આવે છે?
શ્રીમતી ઇન્દિરા ગાંધીની. 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ તેના સમયમાં થયું હતું. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? સુષ્મા સ્વરાજને. 4000 કરતાં વધુ ગીત ગાનાર લતા મંગેશકરને ભારત સરકારે કયો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કર્યો? ભારત રત્ન. કલ્પના ચાવલા મૂળ કયા દેશના હતા? ભારત. કલ્પના ચાવલા અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત આવતા તેનું અકસ્માત થવાથી નિધન થયું. સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી? 1871માં અને છેલ્લી 2011માં થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? 10 વર્ષે. જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 940 જેટલું સ્ત્રીઓનું પ્રમાણ હતું. પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાત. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? 1854માં. ટેલિગ્રામની શોધ ક્યારે થઈ? 1850માં. ભારતમાં સૌપ્રથમ ટેલિગ્રામ સેવા કયા બે સ્થળ વચ્ચે શરૂ થઈ? કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે. ભારતમાં એક્સપ્રેસ તારની સેવા ક્યારે બંધ થઈ? 2003માં. રેડિયોની શોધ કોને ફાળે જાય છે? માર્કોનીને, જે ઇટાલીનો હતો. 1895માં વાયર વિના સંદેશા વ્યવહાર માટે રેડિયો તરંગોનો સફળ ઉપયોગ કર્યો હતો. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર કયા દેશમાં સ્થાપવામાં આવ્યું હતું? ઇંગ્લેન્ડમાં. ભારતમાં કયા સ્થળે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી? મુંબઈ અને કોલકાતામાં. 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તક લઈને તેનું નામ શું રાખ્યું? ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ. 1957માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? આકાશવાણી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા કોણ પૂરી પાડે છે? પ્રસાર ભારતી. ટીવીની શોધ કોણે કરી? જ્હોન લોગી બાયડ. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ ક્યારે થયો? 15 સપ્ટેમ્બર 1959 દિલ્હી ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયું. ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ક્યાંથી થઈ? મુંબઈથી. દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી ક્યારે અલગ થયો? 1973માં. અમદાવાદ ડીડી ગિરનાર ચેનલની શરૂઆત ક્યારે થઈ? 1987માં. ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ ક્યારે શરૂ થઈ? 26 જાન્યુઆરી 2000માં. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય જેવા કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે? વંદે ગુજરાત. કયા અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી? ફ્રેન્ચ અખબારે 1936માં. પ્રકરણ 19 બજાર. કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી હોય તેવી બજારને શું કહે છે? ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હાટના નામે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? ભારતમાં. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે કઈ નિશાનીઓ લગાવવામાં આવે છે? ISIની નિશાની. સોના ચાંદીના ઘરેણામાં શેની નિશાનીઓ લગાવવામાં આવે છે? હોલમાર્કની નિશાની. ઊનની બનાવટો માટે શેની નિશાની લગાવવામાં આવે છે? હોલમાર્કની નિશાનીઓ. ખાદ્ય પદાર્થ માટે કઈ નિશાની લગાવવામાં આવે છે? એગમાર્ક તથા FSSAI. શાકાહારી ખાદ્ય સામગ્રી માટે લીલા રંગનું અને માંસાહારી ખાદ્ય સામગ્રી માટે લાલ રંગનું નિશાન લગાવવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે બનાવવામાં આવ્યો? 1986માં. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કેવા માર્કાની ખરીદવી જોઈએ? ISI માર્કાની. ભારત સરકાર દ્વારા કયા દિવસને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 15મી માર્ચના દિવસે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે?
24 ડિસેમ્બરના રોજ ગ્રાહક સુરક્ષા ફરિયાદો માટેની હેલ્પલાઇન નંબર ટોલ ફ્રી નંબર 1800 233 0222